ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે હાટકેશ્વર પહોંચી છે। હાટકેશ્વર સર્કલમાં જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ સર્કલ પર પાણી ભરાઈ જાય છે અને આ જે રહેણાંક વિસ્તાર જે છે, હાઉસિંગની સોસાયટીઓ છે, તે પણ પાણીમાં જે છે તે તરફ જવાના રસ્તા ઉપર પાણી ફરી વળે છે અને અત્યારે પણ આ હાટકેશ્વર વિસ્તારમાં પાણી ભરાયા છે। વરસાદે વિરામ લીધો છે, પરંતુ 1 કલાક જે પ્રકારે અવિરત વરસાદ અમદાવાદમાં પડ્યો અને તેમાં પણ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જે વરસાદ વરસ્યો અને તેના કારણે પૂર્વ વિસ્તારમાં જે છે તે પાણી થઈ ગયા છે। દરેક રસ્તા ઉપર આ જ પ્રકારે પાણી જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને હાટકેશ્વર વિસ્તારમાં જે છે દર વર્ષની આ સમસ્યા છે। પહેલી વાર આ પાણી ભરાયું હોય એવું નથી। દર વર્ષે જ્યારે પણ વરસાદ વરસે છે અને ત્યારે આ જ પ્રકારે પાણી ભરાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કાયમી પાણીના નિકાલની જે વ્યવસ્થા થવી જોઈએ તે થતી નથી અને તેના કારણે વાહન ચાલકો હોય કે રાહદારીઓ હોય કે સ્થાનિક રહીશો હોય, તમામ લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ઓઢવમાં છે અને હાલ આપ જે જોઈ શકો છો કે ઓઢવમાં ફાયર સ્ટેશન રોડ ઉપર ઠેર ઠેર પાણી ભરાયા છે અને એમ્બ્યુલન્સ આપ જે જોઈ શકો છો કે 108 એમ્બ્યુલન્સને પણ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને પાણીમાં જે પ્રકારે આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને એ પાણીમાંથી જ પસાર થઈને એમ્બ્યુલન્સને પણ જવાની ફરજ પડી રહી છે અને ઠેર ઠેર આપ જ્યાં દ્રશ્ય જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। એટલે કે જ્યારે પણ વરસાદ વરસે છે અને આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ ઓઢવ વિસ્તારમાં, ઓઢવ ફાયર સ્ટેશનના પણ હું એ દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે આખો આ રસ્તો જે છે તે ઓઢવના ફાયર સ્ટેશન તરફ જતો આ રસ્તો છે, પણ આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જ્યારે પણ વરસાદ પડે છે અને આ સ્થિતિનું નિર્માણ જે છે ત્યારે આ જ પ્રકારે પાણી ભરાવાની સ્થિતિ અહીંયા સર્જાય છે, ત્યારે વાહન ચાલકો હોય કે રાહદારીઓ હોય, તમામ લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। દરેક વખતે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે। આ સ્થાનિક રહીશ જે છે તેઓ પણ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું શું આ પ્રકારની દર વખત આવી સ્થિતિ? હર વખત આવી રીતે થાય। આ લોકો જાણે વરસાદ આવે તો મ્યુનિસિપાલિટી કોઈ નિર્ણય કરતા જ નથી। જાણે બધું ભરાઈ જાય, પબ્લિક હેરાન થાય, તાણે આ લોકો કરે સુવિધા કરે। કોર્પોરેશનવાળા બિલકુલ જોવા નહીં આવતા। આ જો કાલ રાતનો વરસાદ ચાલુ છે, આટલું પાણી ભર્યું છે તો આ લોકો હજુ કોઈ સુવિધા જ નહીં કરતા। ગટરના પાણી પણ સાથે અને કેમિકલના પાણી પણ સાથે, આમાં કેમિકલનું પાણી બી મળે છે। આ લોકો કેમિકલનું પાણી બી આ ગટરની અંદર છોડી શકે છે અંગાત। બિલકુલ સ્થાનિક કોર્પોરેટર જે છે નીતાબેન દેસાઈ કે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। આપણે એમની પાસેથી પણ જાણીશું કે આ દર વખતની આ સમસ્યા છે અને તેમ છતાં આ સમસ્યાનું નિરાકરણ થતું નથી। જોકે સ્થાનિક કોર્પોરેટર તેઓ છે અને આ અહીંયા પાણી ગરકાવ, આખો રોડ પાણીમાં ગરકાવ થયો છે ત્યારે તેઓ અહીંયા પહોંચ્યા છે। તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આ પાણીનો નિકાલ ક્યારે થશે। નીતાબેન આપણી સાથે। નીતાબેન, સ્થાનિક કાઉન્સિલર છો, અહીંયા ઓઢવમાં દર વખતે આ પાણી ભરાય છે, શું અત્યારની સ્થિતિ જે પ્રકારે એમ્બ્યુલન્સને પણ જવામાં તકલીફ પડી, તમે જો કે અહીંયા આવ્યા છો, પણ આ નિરાકરણ આવતું નથી? અત્યારે ઓઢવમાં સારામાં સારું કામકાજ હોય જ છે, પણ અત્યારે એક સામટો વરસાદ પડ્યો એટલે થોડીક તકલીફ પડી, પણ કેવું કે અત્યારે બધી જગ્યાએ ઢાંકણા ખોલી દીધા છે। હું પોતે સંપ ત્યાં કંટ્રોલ રૂમમાં જઈ તો બધા સંપ પણ ચાલુ હતા, દરેક જગ્યાએ ઢાંકણા પણ ખુલ્લા છે। છોટાલાલ હોય, ગણેશ ચોક હોય કે અહીંયા ફાયર સ્ટેશન હોય, પણ વરસાદ વધારે પડવાથી પાણીનો ભરાવો થયો છે, એટલું ને એટલું નિકાલ પણ થઈ રહ્યો છે। દરેક કોર્પોરેશનના માણસો દરેક જગ્યાએ ઊભા હશે અને સારામાં સારું વરસાદ વધારે પડે તો થોડી તકલીફ પડી, પણ સોલ્યુશન એવું છે કે પાણી પણ નીકળે જ છે। પાણી નીકળતા વાર લાગે છે। આપ જોઈ શકો છો કે આખો રોડ અને આ BRTS રોડ આખો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, તો કાયમી સોલ્યુશન આનું કેમ આવતું નથી? આમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીંયા વરસાદી પાણીનો નિકાલ થાય એના માટે સરસ એવી વગર પંપે પણ પાણી જાય એની માટે પણ લાઈનો નાખેલી છે। આખા ઓઢવ વિસ્તારનો જે કહીએ આ પાણીનો ભાગ નીચાણવાળો છે, તો બધું પાણી અહીંયા આવે છે। એક સામટો વરસાદ પડ્યો છે એટલે થોડી ઘણી તકલીફ પડી, બાકી કોઈ તકલીફ પડતી નથી। ઓઢવમાં પાણીનો સારામાં સારો નિકાલ કોર્પોરેશનના માણસો હોય કે કાઉન્સિલરો હોય કે સંગઠન હોય, દરેક જોડે રહીને કરાવે છે અને સારું એવું કાર્ય થાય છે। ક્યાં સુધીમાં પાણી ઉતરશે? પાણી લગભગ 15 મિનિટમાં ઉતરી જશે। તો આ જે છે નીતાબેન દેસાઈ કે તેઓ અહીંયા પહોંચ્યા છે, જોકે જ્યારે પણ વરસાદ વરસે છે કેમિકલના પાણી પણ અહીંયા ભળી જાય છે। જોકે તેમનું કહેવું છે કે નીચાણવાળો વિસ્તાર છે એના કારણે પાણી અહીંયા ભરાય છે, પરંતુ કાયમી સોલ્યુશન તેનું શું તેનો જવાબ પણ તેમની પાસે નથી। પરંતુ આ સમસ્યા જે છે, આ બીજી એમ્બ્યુલન્સ આપ જોઈ શકો છો કે બીજી એમ્બ્યુલન્સ આવી છે
એ એમ્બ્યુલન્સે પણ આ વરસાદી પાણીમાંથી જ પસાર થઈને જવાની ફરજ પડી છે. એટલે આ સ્થિતિનું નિર્માણ જ્યારે પણ વરસાદ વરસે છે અને પાણી ભરાય છે અને ઓઢામ વિસ્તારમાં આ કાયમી સમસ્યા છે. સ્થાનિક લોકોમાં નારાજગી છે, પરંતુ નેતાઓ જે છે તેઓ આનું કાયમી નિરાકરણ લાવી શકતા નથી. અધિકારીઓ છે કે તે માત્ર એસી ચેમ્બરમાં બેસી અને પ્રી મોન્સૂન પ્લાનનું આયોજન કરતા હોય છે અને તેના કારણે જ તેમના આયોજન જે છે તે ક્યાંક ને ક્યાંક આ વરસાદ જ્યારે પણ વરસે છે ત્યારે નિષ્ફળ જતા હોય છે.